ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય રામાપીર। તો આજના નવો વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આપણે જો આંબા હેઠ આવી ગયા, મસ્ત સાયો છે ને, તો કેરી પીડી છે, જો કેટલી મસ્ત કેરી છે ને। આ પહેલી વહેલી આજે આવે હા કેરી પીડી, કેટલી મસ્ત છે। અને અહીં છે ને આ જો કેવી રીતે જનાવર ખાઈ જાય, જો કેવી રીતે ખાઈ જાય। તો આ જનાવર છે ને આમને ખાઈ જાય કેરી, આંબે એટલા પાડી દઈએ આઠા છે ને। આમાં નેહલને દો કેરી જીડી કને મસ્ત કેરી જીડી ને હે। તો છે ને કાલે આંબા હેઠ આવી ને ગોતવા, પણ કાલે નથી મળી, આજે એક મળી દો પાકી ગઈ કે ને કાસી છે। નેહલ છે ને કેરી પીડી હા, તો આ પાકી ગયો કે એક જોતા આમ જો આકાશ કેમ ખાઈ જાય જનાવર, જો જનાવર ખાઈ જાય। કેરીઓ જોવે પાકી કે પાકી આ છે ને લૂ વાટી ગઈ, કેવી થઈ ગઈ। તો છે ને લૂ વાટી જાય કેરીઓ જોવા, તડકા છે ને બહુ જ પડે, આવી રીતે લૂ વાટી જાય અને પછી ખરી જાય કેરી પાકી। હે લે લે ખાઈ જતી નહીં, એ તો ખાવા મળી જાય એમનું નહીં, ખાતી નહીં લાગે। આપણે ખેડૂ કહે કે આ સોડી તો મારે કેરીઓ ખાઈ જાય એમ કહે નેહલ, ઈતેશભાઈ કહે કે આ તો કેરીઓ ખાઈ જાય આંબે ને આંબે એમ કહે નેહલ। તો ખેડૂની છે ને હવે બેક દાણે પડવા મળી, પણ હજી તોય થોડીક વાર છે। નેહલ બેન ને બહુ ભાવે, પણ પાકતી ને કા ત્યારે બહુ જ તડકો પડ્યો અને આંબા છે ને બહુ મસ્ત સાયા છે। તો મા દીકરી છે ને એ વિડીયો બનાવવા આવી ગયા। હા પોપિયા પાકી ગયા, અહીંયા એક પોપિયું પાકી ગયું અને અહીંયા પાકી ગયા 2-3 પોપિયા પોપિયા પાકી જાય। પણ હવે આ નેહલ આંબા કેવી રીતે જો કેટલા ઊંચા છે, કેમ આંબા કેટલા મસ્ત લેની ટેકડા મારી ને આંબાતી કા હા છે ને ત્રેહ લાગી ગઈ, ત્રેહ લાગી ને પાણી પાવું હવે નેહલ ને નેહલ મારે બીક ને લાગતી નેહલ નહીં, કેરી ખાઈ જાય તારા હાથમાં લે એમ જા કેરી માગે ખાઈ જાય હો હાસીને જોટીને માથાવાળી છે કા જાતો એની પાસે જાતો, એ તો આગળ મારશે તને, એ તો કેરી લઈ જાય એવી છે હો તારા હાથમાં જાતા ના નહીં આ પાસે જા મોટા માથાળી છે ના જાતો કેરી દેખાડતો એને ખાવી એમ કહેતા દેતા કેરી ખાવી એમ કહેતા મારે એકે મારજો ને બેટા છે ને ફૂલ તડકો થઈ ગયો અને આપણે છે ને માલ પાઈ લઈએ તો ઊભી ખાવા મળી છે ને હજી કાશ્યું છે બેટા, એ પછી પાકે નહીં, કાશી તોડી લઈને તો એ પછી પાકે નહીં હેરખી, અડધી પાકે ને અડધી કાશી રહે એવી રીતે થાય। ત્રેહ લાગી જા ને ભૂ પીવું હે જોવે દા નેહલ પાસે કેરી માગે પણ દેતી ને નેહલ ખાઈ જાય હો હાસીને રમાડે આઈ પાડીને રમાડે તો હાસીને જોટી જાય હો નેહલ ઊભી રહે
એ એમ કહેતી છે કે આ તો ખાલી ખાલી ડોકવાડે તો માથા ઓલાડે તો ના પાડે ના પડે ને ઈ ના ને ખાવી એમ કે કા ના પડે કાચી છે ને તે પાકલે તો ખાય કઈશું ન ખાય કઈશું તું આપે ને છે ને સગડીએ શાક સડે શાક સડી ગયું તુરિયાનું શાક બનાવ્યું તુરિયાનું શાક છે આજ મસ્ત જો આય આવો ટાઢું પાણી લે લે ઊંચો ન થતો બાટલો ઊંચો થાય તમારા બેને છે ને તો બધાય બોટલ ભરી લીધા કેટલા છે બટા ગણ તો 1 2 3 4 5 6 7 8 8 બોટલ છે ને આ બે મોટા છે કા તો છે ને ફ્રીજમાં એને મેકવાના છે ને તે પહેલાં ભરીને બધા મેકી દીધા એ બધાય નહીં હમાય બટા એમાં સાસ ને બધું મેકવાનું હોય કે તો હાલો મેકે રાખો ફટાફટ હાલો ટાટા મેકે રાખી દી છે ને આવી રીતે મેં ખાટલામાં ગોઠવી દીધો ને હવે આંબાનું છે મારો પોપિયો નેહાલને છે ને પોપિયો ખાવું તો હું આંબી દઉં એમ કારણ કે આમ તો કાંઈ અંબાય નહીં આંબી લીધું ને ખાટલા સડીને પોપિયો આંબી લીધું તો છે ને પોપિયામાં હું છે ને આવી રીતે લાંબુ ખાટલો મેકી દઉં ને પછી સડીને આંબી લઈએ ખાટલો મેકી દઈએ એટલે અંબાઈ દે અહીંયા છે 2-3 પોપિયા છે અહીંયા પણ અહીંયા છે ને લાઇટ છે પાસે ટીસી પાસે છે એટલે અહીંયા ન સડાય ને આ પોપિયા બે કામ નમચ્યા છે એટલે પડવાની બીક લાગે ને ટીસી છે પાસે એટલે અહીંયા ન સડાય અહીં લે આંબી લઈ પછી આ બધે પોપિયા લે આંબી લઈ ખાટલા મેકી મોટા મોટા કેવું મસ્ત પોપિયું છે ને પપ્પા વજન કેટલું ઉપરથી ને કેવું છે પોપિયું જાતો સારું છે કે હાલી મોળી કેમ થાય આમાં નેહાલબેન છે ને એકલા છે એકલા જો પોપિયું ખાય ભાવે કેવું છે મસ્ત છે ગીરું ગીરું છે લે એમ એકલી છે છે ને બે ભાઈ છે ને પિયુષ ને આયુષ બે ભાઈ છે ને સમઢિયાળા ગયેલા છે 2-3 દિવસ થયા તો અમારે નેહાલબેન છે ને એકલા છે તો એ રેમા કરે આખો દી ને મારે બાયધા કરે તો એવું નેહાલબેનનું અમારે કામકાજ છે અહીં બધું પોપિયાનું શરૂ છે ખાવાનું હાલો બધા પોપિયો ખાવામાં જો નેહાલબેને શરૂ કરી દીધું પોપિયો બિયાને કંઈક પાછો સારો કરવા મળ્યા છે શું કરો બેટા શું છે આ શું છે હે નામ આવડે હળદર છે બેનને છે ને ખબર નથી જીરું ભૂક્યું ને આ જમીન મસ્ત જીરું છે ને ત્યાં છે ને ઠેઠ પોરબંદરથી અમે જીરું મંગાવ્યું હતું 2 કિલો તો મસ્ત જીરું છે અને મૂકવી દીધું બહુ કાંકરી છે અને રાખી છે સારું કરે છે મને આ છે વડિયાળી જેવું વડિયાળી જેવું ખાય સાથે નહીં થાય છે ને આને સારું કરી દઈએ મૂકવી અને અમારા બેન છે ને કંઈક લાવ્યા છે મસ્ત શું લાવી બેટા આ મશીન છે કે ના ના મશીન કેવું પર તો શું છે શું છે જીરું ઉડાડી દે તેની શું છે પણ મશીન હોય ને અને છે ને ફિટ કરી દેવાનું કા મશીન આવે એમાંથી સેવ આવે આ છે દાંડલો
આ છે તો આમાં છે ને અહીંથી લોટ નાખવાનો અને આ છે ને ફેરવવાનું. આમ જો આમ. છે ને આ ખાટલા હારે ફિટિંગ કરવાનું હોય આ મશીનને. તો અમે છે ને સેવ બનાવીશું ને એ તમને બતાવીશું કેવી રીતે આને ફિટ કરવાનું અને કેવી રીતે સેવ પડે એમ. તમારે નેહાલબેન ફેરવશે પછી કા તૂટી ગયો એમ. તો છે ને આપણું મશીન છે. અમારે પાડવાની છે સેવ. તો હમણાં છે ને બહુ પવન ઉડે ને એટલે પવન બેગ ધીમો પડી જાય ને પછી સેવ બનાવવાની છે, કારણ કે અત્યારે ફૂંકવામાં બહુ વાંધો પડે. પવન હોય ને એટલે સેવ ઉડી જાય બધી. તો પછી અમારે નિરાતે સેવ પાડવાની છે. તો આવી રીતે આને આમ ફિટ કરવાનું હોય આમ. આવી રીતે તો અમે સેવ પાડશું ને તે તમને બતાવીશું કેવી રીતે ફિટ કરીએ અને કેવી રીતે સેવ. તો હવે અમારો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. બાય બાય.